જય માં મેલડી, જય હો માં મેલડી માં। મિત્રો, સ્વાગત છે તમારું આપણે આ મા વંદના યુટ્યુબ ચેનલમાં। તમે બધા જ મિત્રો હેમ ખેમ સર્વ કુશળ મંગળ હશો તેવી ગુરુદેવને કુળદેવી માતાજીને હું પ્રાર્થના કરું છું। મિત્રો, માં મેલડી એક એવી શક્તિ છે કે જે આજના હળાહળ કળિયુગમાં માં મેલડીનું નામ લેવાથી જ આપણા જે દુઃખ હોય, જે કષ્ટ હોય, જે કંઈ હોય વિઘ્નો એ બધા દૂર થઈ જાય। હળાહળ કળિયુગમાં જો સત્યના ધર્મના કોઈ પ્રગટ પરચા પૂરનારી જો કોઈ શક્તિ હોય તો માં મેલડી। આજના કળિયુગમાં ધર્મનો વિજય કરનારી અને અધર્મનો નાશ કરનારી, દુષ્ટોને હણનારી, પાપીઓને પલમાં પછાડનારી, હે માં જગદંબા, હે માં જોગણી, હે માં વિહ ભુજાળી, માં વિહળી કાળી કલકત્તા વાળી કલ્યાણી, હે માં મેલડી એનું નામ લેવાથી જ સર્વ દુઃખોનો નાશ થાય છે। મિત્રો, માં મેલડીની ઉત્પત્તિ જ જગતનું કલ્યાણ કરવા માટે છે। માં મેલડીની ઉત્પત્તિ જ હળાહળ કળિયુગમાં ધર્મનું રક્ષણ કરવા માટે, માં મેલડીએ સર્વ જગતનું ભલું કરવા માટે, સૂર્યનારાયણ ભેળું ઉગનારી માં મેલડી, ઉગતાની માં મેલડી, તમે સર્વ જગતમાં સર્વવ્યાપી છો। હે માં, તારું નામ લેવાથી બધા દુઃખ દૂર થાય છે। એવી કૃપા કરજો અમારા ભક્તો ઉપર, અમારા શ્રદ્ધાપૂર્વક આ વિડીયો સાંભળનારા ઉપર, અને હે માં મેલડી એવી કૃપા કરજો કે જેથી કરીને જે સાંભળે છે એમના બધા, જે વિડીયો જોવે છે એમના બધા દુઃખ દૂર થઈ જાય, એવી કૃપા કરજો। માં મેલડીની ઉત્પત્તિ એક અસુરને હણવા માટે થયેલી છે। ભયંકર અસુર નરકાસુર, દેવો દાનવોને રંજાડનારો, ત્રણેય લોકમાં વિજય મેળવનારો, આખા બ્રહ્માંડને ડોલાવનારો એવો અધર્મી, પાપી, ક્રૂર, અત્યાચારી નરકાસુર ને હણવા માટે નવ દુર્ગાએ, નવ દેવીઓએ આ મેલડીને ઉત્પન્ન કરેલી છે। જ્યારે નરકાસુરનો ભયંકર વિકરાળ સ્વરૂપ આખા બ્રહ્માંડને, દેવો દાનવને રંજાડનારો, એને હણવા માટે નવે નવ દેવીઓ ભેળી થઈ એનો પાછળ ઘા કર્યો, પણ નરકાસુર હાથમાં ના આવે। નવે નવ દેવીઓ થઈ અને નરકાસુરને હણવા માટે, મારવા માટે પાછળ પડી, પણ નરકાસુર દોડતો દોડતો એક ગાયનું જે હાડપિંજર આવે એમાં ઘૂસી ગયો। એવા હાડપિંજરમાં અશુદ્ધ માનવામાં આવે છે। હવે એવા અશુદ્ધ હાડપિંજરમાં આ શુદ્ધ દેવીઓ, માતાજીઓ જાય નહીં, એટલા માટે ત્યાં આગળ નવે નવ દેવીઓ ઊભી રહી અને હાથમાંથી મેલ ઉતારવા લાગી, અને બધો નવે નવ દેવીઓનો મેલ ઉતારીને ભેળો કર્યો, એમાંથી એક મૂર્તિ બનાવી, એમાં નવે નવ દેવીઓએ પ્રાણ પૂર્યા અને માં મેલડીને ઉત્પન્ન કરી। અને મેલડી માને જણાવ્યું, બધી આખી વાત કરી કે આ નરકાસુરનો રાક્ષસ દેવો દાનવોને રંજાડે છે, અધર્મ ફેલાવે છે, ધર્મનો નાશ કરે છે અને બધાને હેરાન પરેશાન કરી અને મારે છે, ક્રૂરી છે, ઘાતકી છે, અત્યારો છે, આ બધું સર્વ જણાવી માં મેલડીને નરકાસુરને મારવા માટે તે હાડપિંજરમાં મોકલી। માં મેલડી એ ગાયના હાડપિંજરમાં નરકાસુરને ખેદવા માટે, મારવા માટે અંદર જાય છે, પણ નરકાસુર ત્યાંથી ભાગે છે અને કાદવ કિચડમાં જઈ અને પેસી જાય છે। ત્યાં પણ માં મેલડી એને તે નદીમાં કાદવ કિચડમાં ઘૂસીને નરકાસુરનો વધ કરે છે અને ત્યાંથી માં મેલડી બહાર આવે છે અને નવે નવ દેવીઓ પાસે આવે છે। એટલે મેલડી મેલી થઈ ગઈ હોય છે તો નવે નવ દેવીઓ તો પોતપોતાના સ્થાને જવા નીકળી પડે છે। તો આ મેલડી કહે છે કે તમે મને ઉત્પન્ન કરી છે, હું હવે ક્યાં જાઉં, મને ક્યાં મારું સ્થાન છે, મને સ્થાન આપો। એટલે ચામુંડાએ કહ્યું કે તું કામાખ્યા દેવી પાસે જા। કામાખ્યા દેવી એટલે તંત્ર મંત્ર મેલી વિદ્યાનો માતાજી। એટલે માં મેલડી તો હવે ત્યાં જાય છે, દ્વાર ઉપર જઈને કામાખ્યા દેવીનો દ્વાર ભાંગી નાખે છે, તોડી નાખે છે।
ત્યાં તો જોઈ તંત્ર મંત્ર મેલી વિદ્યાનું એક આખું રચાયેલું માં કામાખ્યાનું રાજ રજવાડું હોય. ત્યાં આગળમાં મેળડી બધા મેલી વિદ્યાના જે તંત્ર મંત્ર હોય, જે બુટિયા બોકડા હોય, હાથમાં દારૂની બોતલ હોય, આ બધું યસ્ત વ્યસ્ત ભાગી તોડીને માં મેળડી ત્યાં આગળ વિજય મેળવે છે અને કામાખ્યા દેવી તેમના પર પ્રસન્ન થાય છે અને તંત્ર મંત્ર મેલી વિદ્યાના માં મેળડીને આશીર્વાદ આપે છે. ત્યાંથી માં મેળડી પાછા વળે છે અને ભોલેનાથ પાસે જાય છે. ભોળાનાથ એટલે સર્વ દેવોના દેવ મહાદેવ. ત્યાં આગળ આવી માં મેળડી કહે છે, હે મહાદેવ, દેવોના દેવ મહાદેવ, મને સ્થાન આપો, મારે ક્યાં જવાનું? માં મેળડી ભોળાનાથને પ્રાર્થના કરે છે. એટલે ભોળાનાથે કહ્યું કે જો કે તું 9 દેવીઓના મેલમાંથી ઉત્પન્ન થયેલી છે, તંત્ર મંત્ર મેલી વિદ્યાની તું જાણકાર છે, જે મેલમાંથી તને ઉત્પન્ન કરેલી છે, જે કાદવ કીચડ મેલમાંથી તું આવેલી છે, અને તારું કોઈ સ્થાન ન આપે તો જા, તું મેળડીને હું એવું સ્થાન આપું છું કે જે સૂર્ય ઉગે છે એ સૂર્ય નારાયણ ભેળું તારું બેસણું, અને આજથી તું ઉગતા પોર્ણિમા મેલડી, સૂર્યનારાયણના કિરણ ભેળી ઉગનારીમાં મેલડી તારું નામ રહેશે. સર્વ જગતમાં તું કલ્યાણ કરનારી, હળાહળ કળયુગમાં પરચા પૂરનારી, દિન દુખીઓના દુઃખ તારનારી માં મેલડી તારું નામ રહેશે. મેલમાંથી ઉત્પન્ન કરેલી મેલડી એટલે જાતે લડી અને મેલી વિદ્યાની જાણકાર એટલે માં મેલડી. હવે માં મેલડીનું નામ લેવાથી જ જો સર્વ દુઃખ ટળી જાય, તમારા પર મેલી વિદ્યા થઈ હોય તો પણ મટી જાય, તંત્ર મંત્ર તમારા પર થયા હોય તો મટી જાય. માં મેલડીનું નામ લેવાથી તમારો ધંધો વેપાર રોજગાર સર્વ કામ થવા લાગે. એવી માં મેલડીને તમે ખાલી માત્ર નામ લેશો તો તમારું કામ થઈ જાય છે. અને મેલડી માની કૃપા મેળવી હોય તો તમારે મેલડી માના નામનો દીવો પ્રગટાવો, માતાજીના નામના 21 મંત્ર જાપ કરો. ઓમ મેલડી માતાય નમઃ. શુદ્ધ ભાવથી પવિત્ર ભાવથી સર્વ જગતનું કલ્યાણ થાય એવો હેતુ હોવો જોઈએ, બધાનું ભલું થાય એવો ભાવ હોવો જોઈએ, અને એવું કોઈ ધર્મનું કાર્ય થાય એવો શુદ્ધ અને પવિત્ર ભાવ હોય તો માં મેલડીની કૃપા તમારા ઉપર અવશ્ય થાય, અને જે ધારો એવું ફળની પ્રાપ્તિ થાય. તમારા ઉપર ગમે એવું દુઃખ હોય, ગમે તેવું કાવતરું હોય, ગમે એવું ષડયંત્ર હોય, કોઈ પણ પ્રકારની મેલી વિદ્યા હોય, કે તમારો ધંધો ન ચાલતો હોય, ઘરમાં બીમારી હોય, સંકટ હોય, વિઘ્ન હોય, બાળકોના લગ્ન ન થતા હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તેવું કાર્ય અટકાઈ ગયેલું હોય, તો માં મેલડી માનો દીવો કરો અને એમના નામનો જાપ કરો. અને માં મેલડીના નામથી, તમારા પૂર્વજોના નામથી ગરીબોમાં દાન કરો, કોઈને ખવડાવો, ગાયને ચકલાઓને ચણ, પક્ષીઓને ગાયોને કૂતરાને રોટલી ખવડાવો, સાધુ સંતને જમાડો, તમારા ઘરે મહેમાન આંગણે આવે એને આવકારો આપો, ઘરમાં મીઠાશવાળું સકારાત્મક વાતાવરણ રાખો, એકબીજાને પ્રેમથી હળીમળીને રહો, એકબીજાને માન આપો. અને જો ઘરનું વાતાવરણ શુદ્ધ હોય, ઘરમાં વ્યવહાર રહેણી કહેણી શુદ્ધ હોય, અને માં મેલડીનો મંત્ર જાપ હોય તમારા જોડે, તો પછી કહેવું જ છું, તો માં મેલડી આયા વગર રહે નહીં, અને તમારા જેટલા દુઃખ હોય ટળી જાય અને સુખની પ્રાપ્તિ થાય, અને એવું જીવન ધન્ય થઈ જાય કે તમારે તમારા બાળકો માટે કંઈ કરવું પડે નહીં. માં મેલડી તમને ઘણું બધું આપે, સુખ આપે, સહાય કરે અને રક્ષા કરે. તો મિત્રો, આ વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં જણાવજો. જય ગુરુદેવ, જય માતા.